અમુક અમુક વિસ્તારમાં આદિવાસી મેળા ભરાતા હોય, જેમ કે આઠમ પર ભરાતા હોય, 11સ પર ભરાતા હોય. જો દાહોદમાં ભરાય છે મેળા, તો આદિવાસી બધા ભાઈઓ ભેગા થઈને એન્જોય કરતા હોય છે. આ મેળાઓની અંદર બધું બહુ હોય છે વેચાણ માટે. તો આ તમે બીજું પણ જોઈ લો. આદિવાસી દિવાળી હોય કે હોળી હોય, અમારે આદિવાસી સમાજની અંદર એવી તો કહેવામાં આવે છે કે તહેવાર પર ઢોલ નગાડા વગાડીને પોતાના મારા ભગવાન ઈષ્ટદેવને યાદ કરતા હોય છે એ સમય પર. ને હજી બી ચાલી આવ્યું છે. તો અમે તમને બતાવી દો, ઘોડા હોય છે વગેરે જેવી વસ્તુ હોય છે. આ જુઓ તમે, અમારા આદિવાસીઓ આને પણ પૂંજતા હોય છે. અમને દેવ તરીકે બી ઓળખાય છે, ભગવાન તરીકે બી માનીએ છીએ. તો તમને જોઈ લો, આદિવાસી વિસ્તારની અંદર આ ખૂબ મહત્વની વસ્તુ છે. ઢોલ નગાડા અને એક થાળી તરીકે એક આવે છે, તાંબાની થાળી, એને લઈને વગાડતા હોય છે અને પોતાનું જીવન એન્જોય માણતા હોય છે. એ જ રીતે તમને બતાવું, આ જુઓ. ચલો આગળ બતાવું તમને બીજું. અને હા, પહેલાના સમયમાં આદિવાસી ખેતી પર નિર્ભર હતા. પોતાનું ખેતી કરી અને જીવતા હતા. અનાજ પાકે ત્યાં પૂરા વર્ષ માટે એકઠું કરી દેતા હતા અને એ જ અનાજ આખા વર્ષમાં ખાતા હતા. તો એ જ રીતે આ બળદ, હળ લાકડું, એનાથી ખેતી કરતા હતા. તો એ જ રીતે તમે જો ખેતી કરતો એક મસ્ત ફોટો છે, જે તમે આ વિડીયોની અંદર જો. આ જુઓ, તમે જોઈ શકતા હશો, આ બે ભાઈઓ એટલે કે બે વડીલો પહેલા સમય પર ખુશ હોય કે આનંદનો માહોલ હોય ત્યારે આ જ રીતે ઘરે બેસીને ઓરડાનો દારૂ બનાવીને પોતે પીતા હતા. આદિવાસીઓનું ખૂબ જૂનું સિસ્ટમ છે, તમે જોઈ લો. ને હા, આ ખાસ તમને કહેવાનું છે કે આ જે છે ને, એ પોતપોતાના ખેતરની અંદર એવું કહેવાય છે કે દેવ પૂજવામાં આવે છે. એ અમે અમારી રીતે કહેતા હોય. અમે બધાના ખેતરોની અંદર એક આવું પથ્થર મૂકવામાં આવે છે અને એની અંદર દેવ તરીકે પૂજતા હોય છે દર દિવાળીએ કાં તો દર હોળીએ. જેટલી પણ તમને આદિવાસીઓની મૂર્તિઓ દેખાતી હશે, એ પ્રાચીન સમયની જ છે. અને આ બધી મૂર્તિઓને સામેલ એટલા માટે કરવામાં આવે છે કે આખા ભારતના બધા જ રાજ્યની અંદર બધા જ આદિવાસીઓનો પહેરવેશ આ મ્યુઝિયમની અંદર સામેલ કરવામાં આવ્યો છે. તો તમે જરા જોઈ લો, બધા આદિવાસીઓ પ્રાચીન સમયમાં કેવો પહેરવેશ પહેરતા હતા તે. અને હા, તમને ખાસ જણાવું કે આદિવાસીઓ પહેલાના સમયમાં એમના ઘરેણાં અને એમના વાસણો કેવા હતા ને, એ તમને હું જરા જો આ વિડીયોની અંદર બતાવું છું. તો પહેલાં તો બેસી જઈએ આપણે. હું તમને બતાવું છું, પહેલાંના આદિવાસીઓ માટીના વાસણોમાં ખાતા હતા. ખાવા પીવાનું એમના વાસણો માટીના જ હતા મોટા ભાગે. આ તમે જોઈ લો, બધા વાસણો માટીના જ છે. અને આ તમને દેખાતા હોય તો આ ઘરેણા વાઈફ માટે કાં તો પછી છોકરી માટે, એમના હસબન્ડ માટે બધાના જ ઘરેણા અહીંયા આગળ સામેલ કરેલા છે. જુઓ તમે.
તમને કીધું હતું આગળ, એ જ રીતે આ આદિવાસીઓનો ઢોલ હોળી, દિવાળી કે ગમે તે શુભ પ્રસંગ હોય તો ઢોલ વાગે જ. એ આપણા આદિવાસીઓની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે ને આજના સમયમાં પણ ઢોલ વાગે જ છે, મને ખબર છે. તો હું તમને બીજું પણ બતાવું કે આદિવાસીઓને તીરકામઠા પણ ખૂબ પસંદ હતા અને આદિવાસીઓ માટે તીરકામઠી એમની શાન તરીકે પણ ઓળખાતી હતી. જો સામે દેખાય છે તીરકામઠી. અને મેન વસ્તુ રહી ગયું આ આપણા આદિવાસીઓનું નૃત્ય, જે આપણે ઇંગ્લિશ ભાષામાં કહીએ તો ડાન્સ. અમારા આદિવાસી વિસ્તારની અંદર આ ડાન્સ હજી સુધી ચાલુ છે. આ પ્રાચીન શબ્દ મેં નથી બોલતો, કેમ કે પ્રાચીન સમયથી તો ચાલુ જ આવ્યું છે. આજના સમયમાં પણ આ ડાન્સ ખૂબ જ પ્રખ્યાત છે. એટલે કે આ નૃત્ય જે અમારા આદિવાસીઓ વર્ષોથી કરતા આવ્યા છે, નાચતા આવ્યા છે, અને આજના સમયમાં પણ આ ડાન્સ ખૂબ જ ફેમસ છે.